ભિલોડાના હાથમતી નદીના ડાયવર્ઝનનો વિરોધ થયો છે। અર્બુદાનગર સોસાયટી સહિતના રહેણાંક લોકોએ વિરોધ કર્યો છે। રહેણાંક વિસ્તારમાં ભારે વાહનો માટે ડાયવર્ઝન અપાતા મોટું જોખમ છે। રસ્તા પર ધૂળની ચાદર ફરી વળતા સ્વાસ્થ્ય સામે ખતરો। સોસાયટી વિસ્તારમાં અકસ્માતનો ડર રહેલો છે। સ્થાનિકોએ ડાયવર્ઝનને બદલી અથવા ડામર રોડ કરવાની માંગ કરી। ભારે વાહન માટે હાથમતી બ્રિજ બંધ થતા ડાયવર્ઝન અપાયું છે। અહીંયા અમારા વિસ્તારમાં ડાયવર્ઝન આપવાથી અહીંયા એટલા બધા ખાડા પછી ધૂળ ઉડે છે અને એના લીધે અમારા તકલીફો થાય છે। બહુ મોટા જે લોડિંગ સાધનો અહીંયાથી અવર જવર બહુ થાય છે, એના લીધે ફૂલ ઝડપે સાધનો જાય છે, એના લીધે અકસ્માતનો એટલો ભય છે અને ધૂળ ઉડે છે, એના લીધે અમારા સ્વાસ્થ્ય ઉપર નુકસાન થઈ રહ્યું છે અને બધી બીમારીઓ આવી રહી છે। તો એના માટે સરકારને વિનંતી છે અને અધિકારીઓને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે ધ્યાન લઈ અને મારું આ કામ થાય અને ઉપર રસ્તા ઉપર ડામર થાય, ખાડા પૂરાય અને તાત્કાલિક ધોરણે ધ્યાન લઈ એવી વિનંતી કરીએ છીએ અમે ગામ વતી। અહીંયા રેસિડેન્સ વિસ્તારમાં ડાયવર્ઝન આપી છે તો બહુ મોટા સાધનો, મોટા ટ્રક જાય છે તો બહુ ધૂળ ઉડે છે। બહાર નીકળીએ તો શ્વાસ લેવામાં તકલીફ પડે છે। ઘરમાં પણ બહુ ધૂળ આવે છે। તો રસ્તો સારો કરી આપો કે તો ડામર રોડ બનાવી આપવા વિનંતી છે। જે ડાયવર્ઝનનો પુલ ઉપર જે ડાયવર્ઝન કરીને આ બાજુ રસ્તો આપ્યો છે એના કારણે અમને બહુ તકલીફ થાય છે। અમારા ઘરમાં બધે બહુ ધૂળ માટી ઉડે છે। અમને બહાર જે છોકરાઓને બહાર રમતા મોકલતા બીક લાગે છે। બહાર રોડ ઉપર એટલા મોટા સાધનો નીકળે છે। ગટર લાઈનો બધી તૂટી ગઈ છે, રોડ બધા બગડી ગયા છે, તો એનો જલ્દીથી જલ્દી